છીએ। એક હતું ખૂબ મોટું જંગલ. જંગલમાં કેટલાય બધા પ્રાણીઓ રહેતા હતા. વાઘ રહેતો હતો, સિંહ રહેતો હતો, સસલું રહેતું હતું, નાનો ઉંદર રહેતો હતો, મોટું હાથી રહેતો હતો, કાચબા, હરણ, સાબર, કેટલાય બધા પ્રાણીઓ રહેતા હતા. જંગલમાં એક ધોળું રૂપાળું નાનું સસલું રહેતું હતું. અને એક નાનો ને કડક કવચ હોય એવો કાચબો રહેતો હતો. પર ચાલતા હતા ધીમે ડોલતા. તો એને સસલાભાઈએ જોયું. તો સસલાભાઈએ કહ્યું, ઓ કાચબાભાઈ, સાંભળો છો? એટલે કાચબાભાઈ તો પાછા વળ્યા અને સસલાભાઈ તરફ ગયા. એટલે સસલાભાઈએ કીધું કે તમે ભાઈ બહુ ધીમે ચાલો છો, તમને ઝડપથી ચાલતા ના આવડે. આ તમે મને જુઓ, હું કેટલો સ્પીડમાં દોડું, આવ જાવ, કૂદાકૂદ કરું, તમને એકેય ના આવડે. એટલે કાચબાભાઈ કઈ જાજુ બોલ્યા નહીં. એટલે સસલાભાઈએ તો એની વાત શરૂ રાખી કે એમ જોવા જઈએ તો આપણે બંને રેસ કરી હોય તો તમે મને ના આંબી શકો. ક્યાં તમે એ ક્યાં હું. હવે કાચબાભાઈને થયું કે સસલાભાઈ તો હું વધારે પડતું બોલે છે. એટલે કાચબાભાઈએ કીધું, તો ચાલો થઈ જાય રેસ. આપણે બંને નદીના કાંઠાથી શરૂ કરી અને પહાડને ટેકરી સુધી દોડીશું. જે પેલા પહોંચી જાય એ જીતી જાય. બંને બીજા દિવસે સવારે રેસની શરૂઆત કરી. બધા પ્રાણીઓ એને જોવા આવ્યા. સસલાભાઈ અને કાચબાભાઈ તો દોડવાનું શરૂ કર્યું. એમાં સસલાભાઈ તો એ દોડે ખૂબ સ્પીડમાં દોડે, પણ કાચબાભાઈ તો એકદમ ધીમે ચાલે. સસલાભાઈ હતા ને એ દોડતા નદીના કાંઠા સુધી જતા હતા. તો આગળ જતા એક મોટું ઝાડ આવ્યું, ત્યાં બેઠા એણે પોરો ખાધો, થોડું પાણી પીધું. તો ઠંડો પવન આવતો હતો તો સસલાભાઈને ઊંઘ આવી ગઈ. અને કાચબાભાઈ તો ધીમે ચાલ્યા જ રાખ્યું. ઘણો બધો વખત વીતી ગયો, પણ ઠંડા પવન અને થાકના લીધે સસલાભાઈની તો ઊંઘ જ ના ઉડી. અને કાચબાભાઈ તો ચાલતા છેક ટેકરી સુધી પહોંચવા આવી ગયા. ઓચિંતા સસલાભાઈ જાગી ગયા. એને જોયું, ઓહો, કાચબાભાઈ તો છેક પહોંચવા આવી ગયા. અરે રે, હવે હું તો ખૂબ મોડો પડ્યો. તો એ તો ફૂલ સ્પીડમાં દોડવા માંડ્યા, પણ એનાથી દોડાયું નહીં. કેમ કે ત્યાં સુધીમાં તો કાચબાભાઈ ટેકરી સુધી પહોંચી ગયા અને કાચબાભાઈ જીતી ગયા. આજની વાર્તામાં શું શીખવા મળ્યું? આપણે આપણા ગુણના કે આપણી આવડતનું ઘમંડ ના કરાય. ગીપોરી પછી